એક મિનિટ, શું તમે પણ માત્ર ઘઉંની રોટલી ખાઈને તમારી તબિયત બગાડી રહ્યા છો? આજે હું તમને એક એવા ચમત્કારી અનાજ વિશે વાત કરીશ જે તમારા શરીરમાં લોહી તો બનાવશે જ, પણ સાથે સાથે જિદ્દી ચરબી અને શુગરને પણ ઓગાળી દેશે. એટલે આ વિડીયો અધવચ્ચે છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન નુકસાનકારક હોઈ શકે છે. મિત્રો, શું તમે જાણો છો કે બાજરી નામનું આ નાનકડું અનાજ જે સદીઓથી ભારતની માટીમાં ઉગતું આવ્યું છે, તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું વધારે ચમત્કારી હોઈ શકે છે? આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું બાજરીના જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે. સાથે જ આપણે એ પણ જાણીશું કે આયુર્વેદ બાજરી વિશે શું કહે છે, તેની તાસીર કેવી હોય છે અને કઈ ઋતુમાં તેને ખાવું વધારે ફાયદાકારક હોય છે. તો જો તમે બાજરી વિશે આ બધી વાતો જાણવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો ચાલો શરૂઆત કરીએ બાજરીના પોષક તત્વોની માહિતીથી કે તેમાં કયા કયા તત્વો જોવા મળે છે, અને ત્યારબાદ આપણે વાત કરીશું તેના ફાયદાઓની. બાજરી એક શક્તિશાળી અનાજ છે મિત્રો, જેમાં તમને ખૂબ બધા જરૂરી પોષક તત્વો મળે છે એક જ જગ્યાએ. સૌથી પહેલાં વાત કરીએ તેના મુખ્ય તત્વોની, તો એક વાટકી રાંધેલી બાજરી તમને લગભગ 8 ગ્રામ પ્રોટીન આપે છે. આ સિવાય બાજરી રેસાનો પણ એક ખૂબ જ સારો ભંડાર છે. તો આ મુખ્ય બે વસ્તુઓ આની અંદર હોય છે, પ્રોટીન અને રેસા. પણ હવે વાત કરીએ ઝીણા તત્વોની, તો બાજરીમાં મેગ્નેશિયમ, પોટાશિયમ, ઝિંક, આયર્ન અને બી વિટામિન્સની પણ ભરપૂર માત્રા હોય છે. બાજરીના પોષણનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે જો આપણે તેની સરખામણી બીજા અનાજ સાથે કરીએ, જેમ કે જો આપણે ઘઉં સાથે તેને સરખાવીએ કે ચોખા સાથે સરખાવીએ, તો બાજરી આ બધાથી અનેક ગણું વધારે પોષણથી ભરેલી હોય છે. ખાસ કરીને પ્રોટીન અને રેસાની બાબતમાં તો તેનો કોઈ મુકાબલો જ નથી. તો આ હતી મિત્રો બાજરીના પોષક તત્વોની વાત. એક એવું અનાજ જે ખાલી તમને શક્તિ જ નથી આપતું, પણ તમારા પૂરેપૂરા શરીરને પોષણ પણ આપે છે. આ તો સામાન્ય વાત હતી, પણ હવે જે હું કહીશ તે સાંભળીને તમે ચોંકી જશો. ચાલો આગળ વધીએ અને જાણીએ કે આ પોષણનો ખજાનો એટલે કે બાજરી જે છે તે તમારા સ્વાસ્થ્ય માટે બીજું શું શું કરી શકે છે અને કયા કયા ફાયદા તમને તેનાથી મળે છે. સૌથી પહેલો ફાયદો જે બાજરી ખાવાથી તમને મળે છે તે છે પેટ અને પાચન માટે. મિત્રો, કબજિયાત કે પાચનની સમસ્યા આજકાલ ખૂબ જ વધારે સામાન્ય થઈ ગઈ છે, ખાસ કરીને આપણી આજની જીવનશૈલીમાં. પરંતુ શું તમે જાણો છો કે બાજરીમાં ભરપૂર માત્રામાં રેસા હોય છે જે તમને કબજિયાતની સમસ્યાથી કાયમી રાહત અપાવી શકે છે. એક સંશોધન મુજબ રેસાવાળું ભોજન કબજિયાતને ઓછું કરે છે અને પેટને નિયમિત સાફ કરવામાં મદદ કરે છે, અને બાજરી આમાં કાફી વધારે સમૃદ્ધ છે, એટલે ફાયદો થાય છે. આનું નિયમિત સેવન કરવાથી તમારા પાચનને આ શ્રેષ્ઠ બનાવી શકે છે અને કબજિયાતને દૂર કરી શકે છે. શું તમને પણ આવું થાય છે? કોમેન્ટમાં જણાવો. તમે ઘણીવાર જોયું હશે કે ક્યારેક જ્યારે આપણે લોકો બહારનું ખાવાનું ખાઈ લઈએ છીએ કે પેકેટવાળું ખાવાનું વધારે ખાઈ લઈએ છીએ, જેમાં રેસા ખૂબ જ ઓછું હોય છે કે ના બરાબર હોય છે, તો તેનાથી પાચનની સમસ્યાઓ અવારનવાર થઈ જાય છે. પરંતુ જો તમે ભોજનમાં બાજરી જેવા વધારે રેસાવાળા ખોરાકને લેવાનું શરૂ કરી દો, તો તેનાથી તમારી આ બધી પાચનની તકલીફો કાફી હદ સુધી દૂર થઈ શકે છે અને કાયમી ધોરણે દૂર થઈ શકે છે. કારણ કે દવા તો તમને ક્યારેક ક્યારેક આરામ આપે છે, પરંતુ જો તમે ભોજનમાં જ થોડો ફેરફાર કરી લો અને રોજ આ જ પ્રકારના ખોરાકને ખાઓ, તો આ એક કાયમી ઉપાય હોય છે જે પેટની લગભગ દરેક પ્રકારની સમસ્યામાં તમને આરામ અપાવી શકે છે. એટલે જો તમને પેટની કોઈ પણ સમસ્યા છે, ખાસ કરીને જો તમને કબજિયાત રહેતું હોય કે ગેસ એસિડિટી રહેતી હોય, તો એવામાં તમારે બાજરીને પોતાના ભોજનમાં સામેલ જરૂર કરવી જોઈએ. બાજરીનો બીજો મોટો ફાયદો તમને મળે છે ડાયાબિટીસ એટલે કે શુગરની બીમારી માટે. ડાયાબિટીસ મિત્રો આજના જમાનામાં એક ખૂબ જ મોટો પડકાર બની ગયું છે. દરેક વ્યક્તિનો સવાલ હોય છે કે આપણે પોતાના શુગરના લેવલને આખરે કેવી રીતે કાબૂમાં કરીએ. તો તેનો એક મોટો અને સરળ જવાબ છે, તમે લખી લો કે પોતાના જમવાને સુધારી લો, તમારી શુગર હંમેશા કાબૂમાં જ રહેશે. જી હા મિત્રો, બાજરી એક એવી વસ્તુ છે જે જો તમે ખાવામાં સામેલ કરી લો તો શુગરને કંટ્રોલ કરી શકાય છે.
બાજરી ધીમે પચતું અનાજ છે અને તમે જાણો જ છો કે ધીમે પચવાવાળા ખોરાક લોહીમાં શુગરના લેવલને ધીમે ધીમે વધારે છે, એકદમથી નથી વધારતા, જે ડાયાબિટીસને કાબૂ કરવા માટે ખૂબ જરૂરી છે. સંશોધન મુજબ બાજરીના નિયમિત સેવનથી શુગર લેવલ્સને સારી રીતે સાચવી શકાય છે. આ મુખ્યત્વે ધીમા પાચન અને બાજરીમાંથી મળતી લાંબા ગાળાની ઊર્જાના કારણે થાય છે. અને હા, જો તમે વિચારી રહ્યા છો કે બાજરી ખાવાથી તમારે સ્વાદમાં બાંધછોડ કરવી પડશે, તો તમે બિલકુલ ખોટા છો, કારણ કે એવું નથી. બાજરીથી બનાવવામાં આવેલી વાનગીઓ, ખાસ કરીને બાજરીના રોટલા કે રોટલી, ન ફક્ત સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ બધા ફાયદા આપે છે. તો જો તમે શુગરની બીમારીથી પીડિત છો, તો અજમાવો બાજરીની રોટલી. તમને મળતા પરિણામ જોઈને તમે ખુદ ચોંકી જશો. ડાયાબિટીસની સાથે જ બાજરી દિલની તંદુરસ્તી માટે પણ ખૂબ સારી હોય છે. તમે મેગ્નેશિયમ વિશે મિત્રો જરૂર સાંભળ્યું હશે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે કાફી જરૂરી વસ્તુ છે. આ આપણા દિલના સ્નાયુઓને શાંત કરે છે અને લોહીના દબાણને કાબૂમાં રાખે છે. અને આ જે બાજરી છે તે આમાં કાફી ભરપૂર હોય છે અને એટલા માટે બાજરીથી દિલની તંદુરસ્તીમાં સુધાર થાય છે. આ સિવાય પોટેશિયમ, જે ફરી એક ખૂબ જ જરૂરી તત્વ છે, આ પણ આપણા હૃદય માટે અને લોહીના દબાણ માટે આને જાળવી રાખવા માટે કાફી મહત્ત્વનું હોય છે. અને બાજરી આમાં પણ તમારી મદદ કરી શકે છે. આટલું જ નહીં, અભ્યાસો જણાવે છે કે બાજરી કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ અને શુગરને પણ કાબૂમાં રાખે છે. અને આ બધી વસ્તુઓની જે ભેગી અસર છે તે એ થાય છે કે તમારા હૃદયનું સ્વાસ્થ્ય આનાથી સારું થવા લાગે છે. તો મિત્રો, જો તમે પણ પોતાના દિલને સ્વસ્થ રાખવા માંગો છો અને ઘડપણ સુધી ઈચ્છો છો કે કોઈ દિલની બીમારી ના થાય અને કોલેસ્ટ્રોલ કાબૂમાં રહે, તો બાજરીને પોતાના ભોજનમાં તમે જરૂર શામેલ કરો. બાજરી વજન ઓછું કરવામાં પણ મિત્રો ખૂબ જ વધારે મદદ કરી શકે છે. બાજરીમાં રહેલું ભરપૂર ફાઇબર આપણા પેટને જલ્દી ભરી દે છે અને વધારે વાર સુધી ભરેલું રાખે છે, જેનાથી વધારે પડતું ખવાતું નથી. અને જ્યારે આપણું પેટ ભરાઈ જાય છે, તો સ્વાભાવિક વાત છે કે આપણે ખાવાનું ઓછું ખાઈશું અને કેલરી ઓછી શરીરમાં જશે. અને વજન ઘટવું શું છે? વજન ઘટવું એ છે કે તમે જે ખાઓ છો તે તમારા વપરાશ કરતાં ઓછું હોવું જોઈએ. ત્યારે જ અસલમાં વજન ઘટે છે, ચરબી ઘટે છે. એક અભ્યાસ અનુસાર વધારે રેસાવાળું ભોજન વજન ઘટાડવામાં કાફી વધારે મદદગાર હોય છે. અને બાજરી, કેમ કે રેસાનો એક ખૂબ જ મોટો સ્ત્રોત છે, તો એટલા માટે આમાં તમને મદદ કરે છે. આ સિવાય બાજરીમાં પ્રોટીન પણ કાફી વધારે હોય છે અને પ્રોટીન આપણા સ્નાયુઓને બનાવવા માટે અને સ્નાયુઓની મરમ્મત કરવા માટે ખૂબ જરૂરી હોય છે, જે ફરી વજન ઘટાડવાનો એક ખૂબ જ મુખ્ય ભાગ છે અને ખૂબ જ મહત્ત્વનું કારણ છે. તો એટલે જો તમે ઈચ્છો છો કે તમારું વજન પણ ઘટે અને તમારે કોઈ વધારાની મહેનત પણ વગર આ બધું કરવું પડે અને ફક્ત પોતાની રોટલીઓને બદલીને તમે આ બધું કરી શકો, તો તમે બાજરીના રોટલા સારી રીતે ખાવાનું શરૂ કરી દો અને જુઓ કે તમને વજનને ઓછું કરવામાં આનાથી કેટલી વધારે મદદ મળે છે. આયુર્વેદમાં મિત્રો બાજરીને લઘુ એટલે હળવું અને વૃક્ષ એટલે લુખ્ખા ગુણોથી યુક્ત માનવામાં આવ્યું છે. આ વાત દોષને અને પિત્ત દોષને સંતુલિત કરે છે અને કફ દોષને ઓછું કરવાનું કામ કરે છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે જો તમને ગેસ કે એસિડિટીની સમસ્યા છે, તો બાજરી તમારા માટે કાફી વધારે ફાયદાકારક વસ્તુ છે. આયુર્વેદ મુજબ બાજરી શરીરને તાકાત આપે છે, સ્ટેમિનાને વધારે છે અને શારીરિક નબળાઈને દૂર કરે છે. આમાં જે ગુણ છે તે શરીરને અંદરથી પોષણ આપે છે અને સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. બાજરીની તાસીર ખૂબ વધારે ગરમ હોય છે, એટલે ઘણીવાર લોકો આને શિયાળાની ઋતુમાં ખાય છે, પણ અમુક લોકો આને ગરમીમાં પણ ખાઈ લે છે, જે આદત ઉપર આધાર રાખે છે અને તમારા પોતાના શરીરની તાસીર ઉપર આધાર રાખે છે. તો અમુક લોકો આને ગરમીઓમાં પણ ખાઈ લે છે, પરંતુ જો તમે પહેલીવાર ખાઈ રહ્યા છો, તો હું ભલામણ કરીશ કે તમે આની શિયાળાથી જ શરૂઆત કરો, કારણ કે ગરમીઓમાં ખાવાથી હોઈ શકે છે કે શરીરમાં ગરમી તમારી આનાથી વધી જાય. બાજરીની ખૂબ બધી વાનગીઓ બનાવી શકાય છે, તમે જરૂર શીખ્યું હશે અને આને જોયા પછી બાજરી માટે તમારા દિલમાં એક પ્રેમ જરૂર જાગ્યો હશે. અને કેમ કે અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે, તો હોઈ શકે છે તમે આને લાવીને અજમાવવા પણ જરૂર માંગશો.
જો અજમાવવા માંગો છો તો ખાધા પછી કેવો અનુભવ થયો અને સ્વાસ્થ્યમાં શું ફરક જોવા મળ્યો તે મારી સાથે નીચે કોમેન્ટમાં જરૂર શેર કરજો. અને હા, આ વિડીયો પછી આ વાળી વિડીયો પણ જરૂર જોજો, જેમાં મેં તમને ખૂબ જ સરસ મલ્ટીગ્રેન લોટ વિશે જણાવ્યું છે, જેને તમે પોતાના ઘરે ખુદ જ તૈયાર કરી શકો છો, અલગ અલગ અનાજોને મિક્સ કરીને. અને આનાથી તમે જોશો કે તમારી સેહતમાં જબરદસ્ત ચાર ચાંદ લાગશે. અને આ લોટને જે આ વાળી વિડીયોમાં મેં તમને બતાવ્યો છે તે તમે 12 મહિના કોઈ પણ પરેશાની વગર ઉપયોગ કરી શકશો. હકીકતમાં હું પોતે પણ આ જ લોટને પ્રયત્ન કરું છું કે વધારે ને વધારે ખાઉં. મિત્રો, તમારું સ્વાસ્થ્ય તમારા પરિવાર માટે પણ ખૂબ કિંમતી છે, તેમના માટે થઈને ધ્યાન રાખજો. ચાલો આની સાથે જ આ વિડીયોને અહીં જ પૂરો કરું છું, આ વચન સાથે કે ફરી મળીશ તમને આ જ ચેનલ પર એક સરસ મજાની વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો પોતાનું, હસતા રહો, આનંદમાં રહો અને રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો, જેથી તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહી શકે. આ માહિતી સામાન્ય જ્ઞાન માટે છે. ગંભીર બીમારીમાં ડૉક્ટરની સલાહ લેવી.